મિત્રો કહેવાય છે કે વેપારમાં મહેનત, સમજદારી અને યોગ્ય આયોજન જેટલું જરૂરી છે એટલું જ તમારા વ્યવસાયના સ્થળનું વાતાવરણ અને ત્યાંની રોજિંદી આદતો પણ મહત્વની માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક નાની નાની આદતો એવી હોય છે જેને વાસ્તુશાસ્ત્રમાં વેપારમાં નકારાત્મકતા અને આર્થિક નુકસાન સાથે જોડવામાં આવે છે? કદાચ તમે પણ રોજ આમાંથી કોઈ એક ભૂલ અજાણતા કરતા હશો. આજે આપણે એવી કેટલીક આદતો વિશે જાણીશું જેને વાસ્તુશાસ્ત્રની માન્યતા અનુસાર વેપાર માટે અશુભ માનવામાં આવે છે. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ દુકાન કે ઓફિસમાં ગંદકી રાખવાની આદત. વાસ્તુશાસ્ત્રની માન્યતા અનુસાર જ્યાં સ્વચ્છતા નથી હોતી ત્યાં સકારાત્મક વાતાવરણ જળવાતું નથી. ખાસ કરીને પ્રવેશદ્વાર, કાઉન્ટર અને કામ કરવાની જગ્યાએ કચરો, ધૂળ કે બિનજરૂરી સામાન ભેગો રાખવાનું પણ ટાળવું જોઈએ. વેપારની જગ્યાનું મુખ્ય દરવાજો વ્યવસ્થિત અને સ્વચ્છ રાખવું શુભ માનવામાં આવે છે, કારણ કે ગ્રાહક અને આવક બંનેનો પ્રવેશ અહીંથી થાય છે એવી માન્યતા છે. બીજી આદત છે દુકાન કે ઓફિસના કાઉન્ટર પર બિનજરૂરી વસ્તુઓનો ઢગલો કરવો. મિત્રો બિલ, જૂના કાગળો, તૂટેલી વસ્તુઓ, ખાલી ડબ્બા અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી વસ્તુઓ કાઉન્ટર પર પડેલી હોય તો કાર્યસ્થળ અવ્યવસ્થિત બને છે. વાસ્તુ મુજબ કાર્યસ્થળમાં વ્યવસ્થા જાળવવાથી સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવવામાં મદદ મળે છે. ત્રીજી આદત છે તૂટેલી અથવા ખરાબ વસ્તુઓને લાંબા સમય સુધી રાખવી. મિત્રો તૂટેલી ઘડિયાળ, બંધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, તૂટેલી ખુરશી, કાચ અથવા બિનઉપયોગી સાધનોને ક્યારેક કામ આવશે એવું કહીને રાખવાની આદત વેપારી સ્થળ માટે સારી માનવામાં આવતી નથી. આવી વસ્તુઓનો ઉપયોગ ન હોય તો તેને રિપેર કરવી અથવા તેને દૂર કરવી જ વધુ યોગ્ય છે. ચોથી આદત છે દુકાન કે ઓફિસમાં પ્રવેશદ્વારની સામે અવરોધ ઊભો કરવો. મિત્રો દરવાજાની સામે ભારે સામાન, કચરો, ખાલી બોક્સ અથવા અન્ય વસ્તુઓ રાખવાથી આવન જાવનમાં મુશ્કેલી થાય છે. વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો, સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની સલાહ આપવામાં આવે છે. પાંચમી આદત છે મિત્રો પૈસાની જગ્યાને અવ્યવસ્થિત રાખવી. ઘણા વેપારીઓ કેશ કાઉન્ટર, રોકડની ડ્રોઅર અથવા હિસાબના કાગળોને ગમે ત્યાં રાખે છે. વાસ્તુની માન્યતા અનુસાર ધન સંબંધિત સ્થાન સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. પૈસા ગોઠવીને રાખવા, જૂની રસીદોને પહોંચવા અને બિનજરૂરી કાગળો સમયસર દૂર કરવા અને હિસાબમાં શિસ્ત રાખવી એ એક સારી આદત છે. છઠ્ઠી આદત છે ઓફિસમાં સતત ઝઘડો, ગુસ્સો અને નકારાત્મક વાતાવરણ રાખવું. મિત્રો વેપારમાં ક્યારેક તણાવ આવવો એ ખૂબ જ સ્વાભાવિક છે, પરંતુ કર્મચારીઓ, ગ્રાહકો અથવા ભાગીદારો સાથે દરરોજ ગુસ્સાથી વાત કરવાથી કાર્યસ્થળનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. વાસ્તુની માન્યતા સાથે વ્યવહારિક રીતે પણ શાંતિપૂર્ણ અને સન્માનપૂર્ણ વાતાવરણ વેપાર માટે લાભદાયક બની શકે છે. સાતમી આદત છે દુકાનમાં પ્રકાશ અને હવાની યોગ્ય વ્યવસ્થા ન રાખવી. ખૂબ જ અંધારું, બંધ અથવા ગૂંગળામણવાળું કાર્યસ્થળ ગ્રાહકો અને કર્મચારીઓ એમ બંને માટે અસુવિધાજનક બની શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કુદરતી પ્રકાશ અને હવાનું યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. આઠમી આદત છે ભગવાનની મૂર્તિ અથવા પૂજાના સ્થાનની આસપાસ ગંદકી રાખવી. જો વેપારી દુકાનમાં પૂજાનું સ્થાન રાખે છે તો તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની પરંપરા છે. પૂજાના સ્થળ પાસે કચરો, જૂની સામગ્રી અથવા બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ. નવમી આદત છે
કામના સ્થળે સતત બિનજરૂરી વસ્તુઓ ભેગી કરતા રહેવાની. આ પછી કામ લાગશે કહીને વર્ષો સુધી સામાન ભેગો કરતા રહેવાથી જગ્યા ભરાઈ જાય છે અને વ્યવસ્થા બગડે છે. સમયાંતરે સ્ટોક અને સામાનની સમીક્ષા કરીને જે વસ્તુ ખરેખર જરૂરી નથી તેને દૂર કરવી સારી વ્યવસાયિક આદત છે. 10મી અને સૌથી મહત્વની વાત છે મિત્રો, ગ્રાહકો સાથે ખરાબ વર્તન કરવું. વાસ્તુશાસ્ત્રના નિયમો માનતા હો તો પણ માત્ર વાસ્તુથી વેપારમાં સફળતા મળતી નથી. સારો વ્યવહાર, યોગ્ય ભાવ, ગુણવત્તાવાળો માલ, સમયસર સેવા, સચોટ હિસાબ અને ગ્રાહકોનો વિશ્વાસ વેપારની સફળતાના મૂળ આધાર છે. તેથી જો તમને લાગે છે કે વેપારમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે તો માત્ર વાસ્તુને કારણ ન માનતા તમારા ખર્ચ, વેચાણ, સ્ટોક, ગ્રાહક સેવા અને બજારની સ્થિતિનું પણ નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરવું જોઈએ. વાસ્તુની માન્યતાઓને તમને તમારા કાર્યસ્થળને સ્વચ્છ, વ્યવસ્થિત અને સકારાત્મક રાખવાના એક માર્ગ તરીકે અપનાવી શકો છો. અંતમાં એક વાત યાદ રાખજો, દુકાન નાની હોય કે મોટી, ઓફિસ નાની હોય કે મોટી, ત્યાં સ્વચ્છતા, શિસ્ત, સકારાત્મક વાતાવરણ અને ઈમાનદાર મહેનત હશે તો સફળતાની શક્યતા ચોક્કસ વધે છે. તો મિત્રો, જો તમે વેપાર કરો છો તો આજે જ તમારી દુકાન અથવા ઓફિસમાં એક જ નજર નાખો અને જુઓ કે આમાંથી કઈ આદતો તમારી પાસે તો છે નહીં ને. જો હોય તો ધીમે ધીમે તેને બદલાવાની શરૂઆત કરો. અને જો તમને વાસ્તુશાસ્ત્ર, ધન સમૃદ્ધિ અને વેપાર સાથે જોડાયેલી આ વીજ ઉપયોગી માહિતી ગમતી હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ માહિતીને તમારા વેપારી મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, ધન્યવાદ અસ્તુ.